શું નામ છે તમારું કાકા? અરજીભાઈ કેશાભાઈ પંચાલ. બરોબર, ક્યાં રહો છો હાલ? અત્યારે રાધનપુર. રાધનપુર છો. મસાલી રોડ. બરોબર. હવે આપણે શરૂઆતમાં તમે આવ્યા હતા 1 વર્ષ પહેલાં, ત્યારે તમારે શું તકલીફ થયેલી હતી? આ ઢેંચણની તકલીફ ઢેંચણમાં દુખાવો હતો? 2 મહિના 3 મહિના સતત હેંડેવાળી તકલીફ જ હતી. બરોબર. પછી ક્યાં ક્યાં બતાવ્યું હતું ઢીંચણ માટે? પછી 3-4 જગ્યાએ બતાવ્યું હતું. શું કહેતા હતા બધા? કે ગાદી ગહી જઈ છે, એમાં નખાવવું પડશે તમારે, બરોબર ઓપરેશન કરાવવું પડશે. બરોબર. પછી મારી જોડે કેટલી વાર આવ્યા હતા બતાવવા? તમારી જોડે એક જ વાર આવ્યા. એક જ વાર. એક જ વાર ને તમે ટીકડીઓ આલી હતી, તમારે આમાં માંસ ભરાઈ જશે. બરોબર એવું કંઈ ના બરોબર. નથી. પછી એ જે છે આપણે દુખાવો મટીને કેટલો ટાઈમ થયો? અઠવાડિયું ટીકડીઓ તમારી કરી હતી, અઠવાડિયા પછી મટી ગયો ને પછી બીજી વાર બતાવાય તમારી પાસે આવ્યો નથી. બરોબર. અત્યારે જે છે દુખાવો થાય છે? અત્યારે કાંઈ પણ નહીં, સહેજે નહીં. આ અનલિમિટેડ કામ કરો છો, પણ કોઈ મને ખબર જ નથી કે આ પગે મને દુખાવો હતો. બરોબર. ઢીંચણનો દુખાવો નથી અત્યારે? એને મિનિમમ મટીને 12 મહિના થઈ ગયા? 12 મહિના કમ્પ્લીટ. 12 બરોબર. મહિના ઉપરથી હશે, 1-2 મહિના. બરોબર. અત્યારે શેના માટે આવ્યા હવે તમે? હા, અત્યારે શેના માટે આવ્યા તમે હવે? અત્યારે તો આ ઘરના માટે. અહીં બેનને બતાવવા માટે આ કમરમાં? ઓકે, બરોબર. તમારે સારું થઈ ગયું ને? આવો, મારે તો કમ્પ્લીટ છે, રેડી. ઓકે, થેન્ક યુ, આભાર.